નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, એમાં ભાગ બીજો, ચેપ્ટર નંબર 4 લક્ષ. લક્ષને આપણે કહીશું લિમિટ. એને શાના વડે દર્શાવવામાં આવે છે? લિમિટ વડે દર્શાવવામાં આવે. એને આપણે કહીશું લિમિટ. લિમિટ એટલે લક્ષ. હવે આ લક્ષ એ બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાય છે, એના ગુણભાર વિશે ચર્ચા કરીએ. તો એ બોર્ડની પરીક્ષામાં કુલ કેટલા ગુણનું પૂછાશે આપણા માટે? તો એ 10 ગુણનું પૂછાશે આપણા માટે. બોર્ડની પરીક્ષામાં તે 10 ગુણનું પૂછાય છે. કેટલા ગુણમાં આવશે? 10 ગુણમાં પૂછાય છે. હવે એના ગુણભાર વિશે ચર્ચા કરીએ તો કે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો અને કેટલા ગુણના પૂછાય છે. તો ચર્ચા કરીએ તો ગુણભારમાં આપણે ચર્ચા કરીએ તો એક ગુણભાર છે કે જેમાં વિભાગ A, B, C અને E વિભાગમાં પૂછાય છે. જેમાં વિભાગ એમાં એક પ્રશ્ન આવશે, વિભાગ બીમાં એક પ્રશ્ન આવશે, વિભાગ સીમાં 2 પ્રશ્નો આવશે, વિભાગ ઈમાં એક પ્રશ્ન આવશે. જેમાં વિભાગ એના એક પ્રશ્નનો ગુણ 1, બીનો પણ 1 ગુણ અને સીમાં 2 ગુણના એટલે 2 પ્રશ્નો એટલે 4 ગુણ અને ઈનો એક પ્રશ્ન જેમાં 4 ગુણ. આમ કુલ 10 ગુણનું પૂછાય છે આપણે. હવે વાત કરીએ લક્ષમાં. તો લક્ષમાં પહેલો ટોપિક આપણે ભણવાનો છે વાસ્તવિક સંખ્યાઓ વિશે. વાસ્તવિક રેખા કોને કહેવામાં આવે? તો વાસ્તવિક રેખા એટલે કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને, એટલે જે રેખાને, જેમ આપણે અગાઉના ધોરણોમાં ભણ્યા છે સંખ્યા રેખા, એટલે વાસ્તવિક રેખા એટલે આપણા માટે સંખ્યા રેખા પણ કહી શકાય. તો સંખ્યા રેખા એટલે કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને આપણે શું કહીશું? વાસ્તવિક રેખા. વાસ્તવિક રેખા પરના જે બિંદુઓ, 2 બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવે છે અંતરાલ. શું કહે છે એને? અંતરાલ. એટલે આપણે બીજો ટોપિક વિચારીશું અંતરાલ. અંતરાલ કોને કહેવામાં આવે છે? તો વાસ્તવિક સંખ્યા રેખા પરના કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેની, એટલે કોઈ 2 બિંદુઓ વચ્ચેની રેખા આવે કે ધારો કે આપણે એક સંખ્યા રેખા દોરીએ છીએ. આ સંખ્યા રેખા દોરેલી છે. આ સંખ્યા રેખા પર 2 બિંદુઓ, એક બિંદુ અને આ બીજું બિંદુ દર્શાવેલું છે. તો આ બે બિંદુઓ વચ્ચે અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. તો આ એ અસંખ્ય બિંદુઓના જે ગણ છે એ ગણને શું કહેવામાં આવે છે? આ 2 બિંદુઓનો અંતરાલ કહે છે. જેને આપણે શાના વડે દર્શાવીશું? અંતરાલ વડે દર્શાવીશું. એટલે સંખ્યા રેખા પરના 2 બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવામાં આવે છે? અંતરાલ કહે છે. આ અંતરાલ 4 પ્રકારના આવશે. કેટલા પ્રકારના? કુલ 4 પ્રકારના. તેમાં પહેલા અંતરાલ વિશે વાત કરીએ જેને કહેવામાં આવે છે સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલ એટલે શું? તો જો A, B belongs to R અને A લેસ ધેન B હોય તો A, B તથા A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ અંતરાલ કહે છે. એટલે કે એનો પણ સમાવેશ થશે અને બીનો પણ સમાવેશ થાય એની અંદર. તો એવા અંતરાલને આપણે શું કહીશું? સમૃદ્ધ અંતરાલ. તો તેને સંકેતમાં મોટા કૌંસ A, B વડે દર્શાવવામાં આવે છે. આ મોટા કૌંસ A, Bનો મતલબ એવો થાય છે કે એનો સમાવેશ પણ થશે અને બીનો પણ સમાવેશ આની અંદર થશે. જેને સંકેતમાં દર્શાવવા માટે આપણને આપેલું છે કે જેને સંકેતમાં દર્શાવ્યું છે કે A, B બરાબર છગડિયા કૌંસમાં x belongs to A લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ B x belongs to R. એટલે આનો મતલબ એવો થાય છે કે આ ગણની અંદર એનો પણ સમાવેશ થાય છે અને બીનો પણ સમાવેશ થાય છે. તો આવા અંતરાલને આપણે શું કહીશું? સમૃદ્ધ અંતરાલ કહીશું. એના પછી આપણે વાત કરીશું બીજા અંતરાલ વિવૃત્ત અંતરાલ. તો
તો આ અંતરાલમાં એનો પણ સમાવેશ નહીં થાય અને બીનો પણ સમાવેશ નહીં થાય. તો કોનો સમાવેશ થશે? તો એ અને બી વચ્ચે જે સંખ્યાઓ આવે એ સંખ્યાઓનો સમાવેશ થશે. તો જેને દર્શાવવામાં આવે છે શાના વડે? તો નાના કૌંસમાં એ બી બરાબર છગડિયા કૌંસમાં એક્સ બિલોંગ્સ ટુ એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. એટલે એનો પણ આમાં સમાવેશ નહીં થાય, બીનો પણ સમાવેશ થશે નહીં. એટલે એ અને બીનો સમાવેશ ન થાય તો એ કયો અંતરાલ આવશે? વિવૃત અંતરાલ. કયો અંતરાલ આવશે? એને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે. એના પછી આવશે સમૃદ્ધ વિવૃત અંતરાલ. તો સમૃદ્ધ વિવૃત અંતરાલમાં એનો સમાવેશ થશે પરંતુ બીનો સમાવેશ થશે નહીં. એટલે એનો સમાવેશ ગણમાં થશે એમાં, પણ બીનો સમાવેશ થશે નહીં. તો વિવૃત અંતરાલને આપણે દર્શાવવામાં આવે છે એ મોટા કૌંસમાં એ બી નાનો કૌંસ ઇઝ ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી. એટલે એનો સમાવેશ થાય છે પરંતુ બીનો સમાવેશ થતો નથી. એટલે એક્સ બિલોંગ્સ ટુ એ. એના પછી આગળ ચર્ચા કરીએ તો વિવૃત સમૃદ્ધ અંતરાલ. કયો અંતરાલ? વિવૃત સમૃદ્ધ અંતરાલ. તો વિવૃત સમૃદ્ધ અંતરાલ શું છે? તો જેની અંદર બીનો સમાવેશ થશે પરંતુ એનો સમાવેશ થશે નહીં. એટલે નાનો કૌંસ એ બી મોટો કૌંસ, એટલે એને દર્શાવવામાં આવે એક્સ બિલોંગ્સ ટુ એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. એટલે આમાં બીનો સમાવેશ થાય છે પરંતુ એનો સમાવેશ થતો નથી. આમ અંતરાલના કુલ 4 પ્રકાર. સમૃદ્ધ અંતરાલ. કયો અંતરાલ? પહેલો સમૃદ્ધ અંતરાલ, બીજો વિવૃત અંતરાલ, ત્રીજો સમૃદ્ધ વિવૃત અંતરાલ અને ચોથો વિવૃત સમૃદ્ધ અંતરાલ. એટલે સમૃદ્ધમાં બંને સમૃદ્ધ અંતરાલમાં એ અને બી બંનેનો સમાવેશ થાય, વિવૃતમાં એ કે બી કોઈનો સમાવેશ નહીં થાય, સમૃદ્ધ વિવૃતમાં એનો સમાવેશ થશે, બીનો સમાવેશ નહીં થાય, વિવૃત સમૃદ્ધમાં એનો સમાવેશ નહીં થાય પરંતુ કોનો સમાવેશ થશે? બીનો સમાવેશ થશે. આગળ જોઈએ માનાંક. તો માનાંક એટલે શું? માનાંક વિશે આપણે આગળ ચર્ચા કરી છે. ધોરણ 11માં આપણે માનાંક વિશે ભણીને આવ્યા છે. માનાંક એટલે કે કોઈ પણ સંખ્યાને ધન દર્શાવવા માટે માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માનાંક કે જો કોઈ વાસ્તવિક સંખ્યા x હોય તો તેને અઋણ દર્શાવવા માટે, અઋણ એનો મતલબ કે ઋણ ન હોય દર્શાવવા માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે માનાંકનો ઉપયોગ થાય છે. હવે માનાંકમાં x માઇનસ એટલે જેને દર્શાવવો છે આપણે કે xના માનાંકને માનાંકમાં x વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? માનાંકમાં x વડે દર્શાવવામાં એને આવે છે કે માનાંકમાં x વડે એને તમે દર્શાવી શકો છો. શાના વડે? માનાંકમાં x વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. એના પછી આવશે માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. નો અર્થ શું? કે માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટાનો અર્થ, એટલે એનો અર્થ એવો થાય છે કે માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એટલે x બિલોંગ્સ ટુ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. એટલે આને એનું શું કહેવામાં આવે છે? અંતરાલ સ્વરૂપ કહે છે. આનું શું રહ્યું આપણને? શું મળ્યું? એનું અંતરાલ સ્વરૂપ મળ્યું આપણને કે એ માઇનસ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એટલે x બિલોંગ્સ ટુ એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. હવે આવશે સામીપ્ય સ્વરૂપ. આપણા માટે ઉપયોગી છે, જેનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 4.1માં કરીશું. તો પહેલું છે સામીપ્ય સ્વરૂપ. કયું સ્વરૂપ આવશે? સામીપ્ય સ્વરૂપ. તો એનું ડેલ્ટા સામીપ્ય. તો એનું ડેલ્ટા સામીપ્ય એટલે શું? તો જો એ બિલોંગ્સ ટુ આર અને ડેલ્ટા ગ્રેટર દેન 0, ડેલ્ટા ગ્રેટર દેન 0 એટલે ડેલ્ટાની કિંમત 0 કરતાં મોટી હોય તો એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટાને એનું ડેલ્ટા સામીપ્ય કહેવામાં આવે છે. કયું સામીપ્ય કહે છે? એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. તેને સંકેતમાં n એ ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણે દાખલામાં પૂછાય
આપેલું સામીપ્ય સ્વરૂપ એટલે ડેલ્ટા સ્વરૂપ આપ્યું હશે એને આપણે અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં ફેરવવામાં આવશે. તો આ જે n કૌંસમાં a માઇનસ ડેલ્ટા છે ને એ કયું સ્વરૂપ કહેવાશે? આપણું સામીપ્ય સ્વરૂપ કહેવાશે. હવે માનાંક સ્વરૂપ કોને કહેવાય? તો માનાંક સ્વરૂપ એટલે n a ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, એનું માનાંક સ્વરૂપ. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા એ એનું માનાંક સ્વરૂપ. અને હવે એનું અંતરાલ સ્વરૂપ શું? તો n a ડેલ્ટા એટલે આપણા માટે કયું સ્વરૂપ કહેવાશે? n a ડેલ્ટા એટલે આપણા માટે કયું સ્વરૂપ? તો એ સામીપ્ય સ્વરૂપ. અને n a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા એટલે આપણું એનું અંતરાલ સ્વરૂપ. એટલે સામીપ્યને અંતરાલમાં અને સામીપ્યને ઉપરનું છે માનાંકમાં. શામાં ફર્યું આપણા માટે? માનાંકમાં. એટલે સામીપ્ય સ્વરૂપ આપ્યું હોય એનું અંતરાલ સ્વરૂપ અને કયું સ્વરૂપ? અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ તમારે દર્શાવવું હોય તો એનું અંતરાલ સ્વરૂપ અને એનું શું છે? માનાંક સ્વરૂપ થશે. ઓકે, તો આ ખાસ આપણે સ્વાધ્યાય 4.1 માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. સામીપ્ય સ્વરૂપનું માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. માનાંક સ્વરૂપ આપ્યું હોય એને આપણે અંતરાલમાં અને સામીપ્યમાં ફેરવીશું, અને અંતરાલ આપ્યું હશે એનું માનાંકમાં અને સામીપ્યમાં ફેરવીશું. એના પછી છે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. તો જો a બિલોંગ્સ ટુ r અને ડેલ્ટા ગ્રેટર દેન 0 હોય તો a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા માઇનસ a ને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહે છે. પહેલાંમાં શું હતું? ખાલી સામીપ્યમાં એનું ડેલ્ટા સામીપ્યમાં a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા હતું. જ્યારે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્યમાં a માઇનસ ડેલ્ટા અને અહીં શું છે? a પ્લસ ડેલ્ટા. a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા માઇનસ a. માઇનસ શું આવ્યું? માઇનસ a ને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહે છે. ને શું કહેવામાં આવે છે? ડેલ્ટા સામીપ્ય કહે છે. તેને સંકેતમાં n સ્ટાર a ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. એટલે n ઉપર પૂદડી એમ n સ્ટાર. તો n સ્ટાર a ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ n સ્ટાર a ડેલ્ટા. એટલે આ કયું સ્વરૂપ થયું? સામીપ્ય સ્વરૂપ છે. એનું છિદ્રિતનું ડેલ્ટા સામીપ્ય n માઇનસ ડેલ્ટા માઇનસ a. માઇનસ શું? a. એટલે n a ડેલ્ટા સામીપ્ય વડે એને દર્શાવવામાં આવે છે. a ડેલ્ટા n સામીપ્ય વડે તમે એને દર્શાવી શકો છો. ઓકે, આ રીતે તમારે સામીપ્ય સ્વરૂપ ખૂબ જ ખાસ તૈયાર કરવાનું રહેશે. તો ખાસ ટોપિક એનો આ લેક્ચરનો રહેશે. મહત્ત્વનો ટોપિક આપણા માટે આટલો. ડેલ્ટા સામીપ્ય માનાંક સ્વરૂપ અને એનું અંતરાલ સ્વરૂપ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આના લગતા દાખલાની ચર્ચા કરીશું. ઓકે.